નમસ્કાર ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત હર હર મહાદેવ સાથે હું છું જય શર્મા. તો શ્રાવણ ભગવાન શિવને સમર્પિત માસ. ભક્તિ, શ્રદ્ધા, સમર્પણ અને દિવ્યતાનો અનેરો સંગમ. શિવ આરાધનાનો મહોત્સવ જેમાં ભોળા શંભુ શિવને સમર્પિત થવા, શિવને રીઝવવા અને શિવ ભક્તો શિવમય બને છે. તો ભક્તિના વૈવિધ્ય માર્ગોને માધ્યમ બનાવીને કર્મોના બંધનમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે. ઉપવાસનો પવિત્ર માસ જેમાં તમામ શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજે છે. તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ અને આ સોમનાથ મહાદેવની ભવ્યતા તો કંઈક અલગ જ હોય છે. તો ચાલો કણ કણમાં શિવ અને ક્ષણ ક્ષણમાં શિવ શંભુની અનુભૂતિ કરાવતા આ પવિત્ર માસમાં સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરીએ. સોમનાથ દેવાધિદેવ મહાદેવનું ધામ, 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ, કરોડો શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર, જ્યાં કણ કણમાં શિવની અનુભૂતિ થાય છે. સમગ્ર વર્ષ અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે, પરંતુ શ્રાવણ માસમાં અહીંની ભવ્યતા અનેરી હોય છે. અનંત આસ્થા અને દિવ્યતાનું પ્રતીક છે આ ધરા, જ્યાં અરબી સમુદ્રની અનંત લહેરો સ્વયં દેવાધિદેવ મહાદેવના ચરણ પખાડે છે. આ એ જ પવિત્ર ધામ છે જ્યાં પ્રલય કે વિનાશ પણ ભગવાન સોમનાથની કીર્તિને મલિન નથી કરી શક્યા. અનેક આક્રમણો સામે જજુમીને પણ બેઠું થયેલું આ ભવ્ય મંદિર આપણી સનાતન સંસ્કૃતિની અખંડિતતા અને અમરત્વની સાક્ષી છે. શિવ મહોત્સવ પ્રસંગે આ મંદિરની આધ્યાત્મિક ઉર્જા કંઈક અલગ જ હોય છે. અને તેમાંય જો ભગવાન શિવના પ્રિય શ્રાવણ માસની ઉજવણી હોય તો મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અનેરું આયોજન કરવામાં આવે છે, કારણ કે દેશ વિદેશમાંથી શિવ ભક્તો સોમનાથ દાદાના દર્શનાર્થે આવે છે. જ્યોતિર્લિંગમાં પ્રથમ અને ભારતના કરોડો લોકોની આસ્થાનું પ્રતીક એવા વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિરે ભાવિ ભક્તોનું દેશ વિદેશથી ઘોડાપૂર ઉમટી પડે છે. વાત કરીએ તો મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મહાદેવ મંદિર પર ચડાઈ કરી અને તેના 1000 વર્ષ પૂર્ણ થયા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પર્વને સ્વાભિમાન પર્વ તરીકે હાલ અત્યારે ઉજવણી થઈ રહી છે. 1 વર્ષ સુધી આ ઉજવણી ચાલશે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભાવિ ભક્તોની સ્પેશિયલ ટ્રેન અહીં હજારો લોકોને ભીડ સાથે સોમનાથ મંદિરે દર્શન કરવા આવી રહી છે અને સ્વાભિમાન પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી સોમનાથ મંદિરે થઈ રહી છે. પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ તેમજ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેના માટે સુંદર વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. કતારબંધ દર્શન થઈ શકે તેમજ ભાઈઓ તથા બહેનોની અલગ અલગ બેરિકેડ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. પ્રસાદ કાઉન્ટર મંદિર પરિસરમાં અલગ અલગ જગ્યાએ ગોઠવી દેવામાં આવ્યા છે. શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં અલગ અલગ 5 દાનવીરો દ્વારા જે ભંડારાઓ ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં વિનામૂલ્યે ફરાળ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી ઉપર બપોરના સમયે વિનામૂલ્યે સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિર પરિસરનું વિશાળ પાર્કિંગમાં અંદાજિત 4000 4 વ્હીલ રહી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ગેસ્ટ હાઉસો છે, તેમાં પણ લોકોની યાત્રિકોની સુવિધા માટે ગેસ્ટ હાઉસ પણ રાખવામાં આવ્યા છે. ત્યારે હાલ અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભાવિ ભક્તોનું ઘોડાપૂર છે તે સોમનાથ મંદિરે ઉમટી પડ્યું છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ સોમનાથ મહાદેવને અલગ અલગ શણગાર કરવામાં આવશે. સવારે સોમનાથ મંદિર રવિવારે અને સોમવારે વહેલી સવારે 4 કલાકે ખુલશે. તેમજ સોમનાથ મંદિરે અલગ અલગ પ્રહારની આરતી કરવામાં આવશે. વિશેષ પૂજન અર્ચન પણ સોમનાથ મંદિરે કરવામાં આવશે. ત્યારે ભાવિ ભક્તોનું ઘોડાપૂર છે તે સોમનાથ મંદિરે ઉમટી પડ્યું છે. મિતેશ પરમાર, ગીર સોમનાથ. શ્રાવણ માસ આવે એટલે સોમનાથનો કણ કણ શિવમય બની જાય છે. ચારે તરફ ગૂંજતા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠે છે. સમગ્ર માસ ભોળા શંભુને કરાતો અલૌકિક શ્રૃંગાર
અને મહાઆરતીનું દિવ્ય વાતાવરણ ભક્તજનોને પરમ શાંતિ અને શિવમય શરણ પ્રદાન કરે છે. આ એ જ પ્રભાસ ક્ષેત્ર છે જ્યાં ચંદ્રએ પોતાના ક્ષય રોગમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની આરાધના કરી હતી. સોમનાથ માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ આત્મખોજ અને મુક્તિનું દ્વાર છે. અહીં આવનાર દરેક ભક્ત અનંત પવિત્રતાનો અનુભવ કરે છે, કારણ કે આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાંથી ભક્તિ, શ્રદ્ધા અને દિવ્યતાનું અખંડ પ્રવાહ વહે છે, જેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ આલેખાયેલો છે. हर हर महादेव। हम छत्तीसगढ़ राज्य से दुर्ग जिला से बाबा सोमनाथ जी के दर्शन करने के लिए पूरा ग्रुप आए हैं और सभी ने बोले कि धोती पे दर्शन करना हमारा पारंपरिक वस्त्र है दर्शन करने का, तो इसी में हम सभी भाई लोग दर्शन किए हैं। और यहाँ का इतिहास ऐसा है कि सुने हैं कि बाबा सोमनाथ जी के मंदिर को महमूद गजनबी द्वारा 17 बार तोड़ा गया है और लूटा गया है ना। और यहाँ जो मंदिर के जस्ट बगल में बाण स्तंभ है, उसका जो दक्षिण से लेकर पूर्व तक कोई भूमि का टुकड़ा नहीं है, पूरा समुद्र ही है, ऐसा सुने हैं। भगवान की कथा में ऐसा पाया गया है। व्यवस्था तो बहुत वो है, अच्छा है, और दर्शन करके तो जीवन धन्य हो गया हमारा। सभी देशवासियों से कहूंगा कि यहाँ एक बार आइए और दर्शन करके अपने जीवन को कृतार्थ कीजिए। આ સમગ્ર માસ શિવ ભક્તિનું જીવન કેન્દ્ર બની જાય છે. આ ધરા મંદિરના પ્રાંગણમાં ગુંજતો ઘંટારવ, હર હર મહાદેવના જયઘોષ અને શિવલિંગ પર થતો જળાભિષેક આ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર બનાવી દે છે. તો શિવ ભક્તિના છે વૈવિધ્ય માર્ગ, અને આ તમામ માર્ગ જીવને શિવમય બનાવે છે. તો ભોળા શંભુની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે શિવ ભક્તો સમગ્ર માસ શિવ આરાધનામાં ઓતપ્રોત થઈ જતા હોય છે. શ્રાવણ માસમાં તો ભક્તોની આસ્થા વધારે પ્રબળ બની જાય છે, કારણ કે આ પવિત્ર મહિનો દેવાધિદેવ મહાદેવની આરાધના માટે તેમને પામવા માટેનો સર્વોત્તમ માનવામાં આવે છે. અરબી સમુદ્રની ગર્જના વચ્ચે અડીખમ ઉભેલું સોમનાથ મંદિર શ્રદ્ધા અને શાશ્વતતાનો સંદેશ આપે છે. એક તરફ વિશાળ સમુદ્રની અનંત લહેરો અને બીજી તરફ ભગવાન સોમનાથનું ભવ્ય મંદિર, પરમ શાંતિની અનુભૂતિ સાથે આધ્યાત્મિક શક્તિનો સાક્ષાત્કાર. સમગ્ર માસ સોમનાથની દરેક ક્ષણ જાણે ભક્તિથી ઓતપ્રોત જોવા મળે છે. ભગવાન સોમનાથ મહાદેવ ભારતના 12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ ગણાય છે અને આદિકાળથી આ સોમનાથ મંદિરનો ઇતિહાસ ધરબાયેલો છે. માત્ર એક ખંડની વાત નથી, પરંતુ વિવિધ ક્ષેત્રો ભર્યા છે, તેમજ વિવિધ રાજકીય સત્તાઓ બદલાઈ છે. વિવિધ પુરાણોમાં પણ આ બધી વસ્તુનો ઉલ્લેખ છે. ધર્મ પુરાણ વાંચો, રાજકીય ઇતિહાસ વાંચો, કોઈ દેશના ચડતી પડતીના પણ સોમનાથનો ઉલ્લેખ અવશ્ય હોય છે. સોમનાથ જ્યોતિર્લિંગ દક્ષ પ્રજાપતિએ સોમને જે ક્ષીણ થવાનો શાપ આપ્યો હતો, એનું નિવારણ અહીં સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમને તીરે તેને ભગવાન શિવની આરાધના કરી અને એને સોમનાથનું જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીં બિરાજમાન થયા છે. ત્યારની કાળનું આ મંદિર છે. અત્યારે 1000 વર્ષની ઉજવણી થાય છે, જે કાળ ગણનાના આપણા કેલેન્ડર પ્રમાણે 1000 વર્ષ તો નક્કી થઈ જ ગયા. તો એ પહેલાનો પણ આ મંદિરનો ઇતિહાસ છે કે જેની કાળ ગણના આદિથી થતી આવે છે. આ મંદિર રામ, કૃષ્ણ, ભગવાન પરશુરામ, જમદગ્નેશ્વર, દધીચી ઋષિ, મહર્ષિ વેદવ્યાસ, અણુના શોધક, એ સમયના ઋષિમુનિ, જગતગુરુ શંકરાચાર્ય, એવા કંઈક મહાનુભાવોની કથા આની સાથે સંકળાયેલી છે. આનો અર્થ એ કે આ મંદિર માત્ર મંદિર જ નથી, પરંતુ આસ્થાનો એક અનૂઠું સ્થાન છે. સવારે સૂર્યોદય સમય મંદિર પર પડતા સૂર્યના કિરણ હોય કે સાંજના સમયે દરિયાની લહેરો વચ્ચે ઝળહળતું મંદિરનું શિખર, શિવ ભક્તો માટે આ લહાવો હંમેશા અનેરો હોય છે.
મંદિરના શિખર પર લહેરાતી ધજા પણ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. પવન સાથે લહેરાતી આ ધજા જાણે દૂરથી જ ભક્તો શિવ ભક્તિનો સંદેશ પાઠવતી હોય. આ પ્રાંગણમાં ભક્તિના અનેરા રંગ જોવા મળે છે. હર હર મહાદેવના જયઘોષ સાથે કોઈ પગપાળા દર્શન માટે આવે છે, તો કોઈ પોતાની મનોકામના પૂર્ણ થતા માનતા પૂરી કરવા આવે છે. કોઈ માત્ર ભક્તિની શક્તિનો સાક્ષાત્કાર કરવા આવે છે, તો કોઈ અથાગ શક્તિ ભક્તિ પૂરી કરી પ્રભુને રીઝવવા આવે છે. પરંપરાથી અમારું વતન જ સોમનાથ છે અને સોમપુરા બ્રાહ્મણની ઉત્પત્તિ જ સોમનાથજી સાથે જોડાયેલી વસ્તુ છે. જે તે સમયે કથા પ્રમાણે ચંદ્ર શાપ નિવારણ માટે ભગવાનનું આરાધન કર્યું અને ભગવાને પ્રસન્ન થઈ અને એને શાપ મુક્તિ કરાવી. ત્યાર પછી ભગવાનનું મંદિર શિવલિંગ સ્થાપવા માટે અને મંદિર બનાવવા માટે ચંદ્રલોકમાંથી બ્રાહ્મણોને પ્રતિષ્ઠા માટે લઈ આવ્યા અને મંદિર બનાવવા માટે શિલ્પીઓને લઈ આવ્યા, જે સોમપુરા બ્રાહ્મણ અને સોમપુરા શિલ્પીઓ કહેવાયા. આ રીતે સોમનાથજીના અસ્તિત્વની સાથે સાથે અમારું પણ અસ્તિત્વ જોડાયેલું છે. ભગવાન સોમનાથ આદિ અનાદિ છે અને દરેક કલ્પમાં જુદા જુદા નામથી પ્રભાસ ક્ષેત્રમાં બિરાજે છે અને અત્યારે આ કલ્પમાં સોમનાથ તરીકે અસ્તિત્વમાં છે. ભગવાન સોમનાથનું મંદિર સૌથી પહેલાં ચંદ્રએ બનાવ્યા પછીથી અનેકવાર તૂટ્યું અને પુનર્નિર્માણ થયેલું છે. કેટલીય કિંવદંતીઓ પણ એની સાથે જોડાયેલી છે. આતતાઈઓએ અનેક આક્રમણ કરી અને ભગવાન સોમનાથના મંદિરને ધ્વસ્ત કર્યું છે અને લૂંટ્યું છે. એની સમૃદ્ધિથી આકર્ષાઈને એ સમૃદ્ધિને પણ લૂંટી ગયા છે એવું ઇતિહાસ સાક્ષી છે. અને એ સિવાયની પણ અનેક જાતની કિંવદંતીઓના આધારે પણ અનેક લોકવાતો ચાલતી રહે છે. પણ એમ કહેવાય છે કે મોહમ્મદ ગિઝનીએ 17 વખત સોમનાથ જીતવા પ્રયત્ન કર્યો. જુદા જુદા એ સમયના રાજાઓએ એનો પ્રતિકાર કર્યો. 16 વખત એને પાછું ભાગવું પડ્યું અને 17મી વખતે સોમનાથજીનો ધ્વંસ કરવા શક્તિમાન બન્યો અને ધ્વંસ કરી ગયો એવું એક મંતવ્ય છે. ટૂંકમાં દરેક ભક્તની શ્રદ્ધા અલગ છે, પરંતુ ભાવ એક જ છે, શિવ ભક્તિ. આ સમગ્ર માસ સોમનાથ મહાદેવ મંદિર ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુઓને પ્રેમ પૂર્ણ આતિથ્ય મળે તે માટે ઉત્તમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ये लिंगों में जो है ज्योतिर्लिंगों पहला इसको मान दिया है और है तो यहाँ सब लोग दर्शन करने आते हैं. यहाँ से ही ज्योतिर्लिंगों का जो है दर्शन पहले शुरुआत में होता है. के बारे में जो यहाँ कहिए कि कुछ इसका इतना विस्तार हुआ है तो बहुत ही विस्तार हुआ है कि यहाँ जो हमारी सरकार जो मोदी सरकार है उन्होंने बहुत ही सुंदर व्यवस्था किया है. यहाँ किसी प्रकार की परेशानी नहीं है. बता देंगे कि जरूर जाकर के दर्शन कीजिए. सोमनाथ जी का दर्शन बहुत सुंदर है और यहाँ बहुत विकास है. कोई किसी प्रकार की परेशानी नहीं है. શ્રાવણમાં ભક્તો 4 સોમવાર, 11, રક્ષાબંધન, સાતમ આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રી, અમાસ સહિતના દિવસોમાં આવનાર માનવ મહેરામણના સ્વાગત માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞના મહાઅનુષ્ઠાનનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં કોઈ પણ ભક્ત જોડાઈ શકે અને યજ્ઞનો લાભ લઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ સાથે ઓનલાઈન દર્શન, દિવ્યાંગજનો અને વૃદ્ધો માટે વિશિષ્ટ વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેથી કોઈ પણ ભાવિ ભક્તને કોઈ પણ પ્રકારની અડચણ ન થાય.
सोमनाथ महादेव मंदिर का दर्शन करने के लिए यहाँ लाखों दर्शनार्थी आते हैं रोज प्रतिदिन। और यहाँ आज से 1000 वर्ष पहले का यहाँ उजागर किया गया था माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी की तरफ से। और सभी लोग को जागृत किया गया है कि यहाँ सोमनाथ में जो पहले था उससे भी बढ़ के आज हजारों गुना यहाँ की व्यवस्था बहुत बढ़ गई है। और दर्शन करने के यहाँ लाखों लोग प्रतिदिन आते हैं जो दर्शन करके अपने जीवन को कृतार्थ बनाते हैं। यहाँ सोमनाथ दर्शन के लिए जो भाई भक्त लोग आते हैं, यहाँ की व्यवस्था पूछा जाए तो मैं बहुत से ज्योतिर्लिंगों में गया, दर्शन किया। जो हमारे सोमनाथ में दर्शन करने का और जो व्यवस्था है यह बड़ा दिव्य है, क्योंकि मैं यहाँ पे बहुत ही आराम से दर्शन करने का लाभ मिलता है और दर्शनार्थी लोग यहाँ खुश होकर जाते हैं। भारत के हर कोने से लोग, श्रद्धालु लोग आते हैं। जो श्रावण मास चल रहा है अभी, जो श्रावण में दर्शन करने के लिए यहाँ पे सोमनाथ महादेव मंदिर का दर्शन करने आते हैं सब लोग। और व्यवस्था बहुत ही दिव्य है। और मंदिर के बाहर भोजन प्रसाद का भी यहाँ पे व्यवस्था है। यहाँ त्रिवेणी संगम है और गीता मंदिर है, भालका तीर्थ मंदिर है, जो पूरा प्रभास क्षेत्र में बताया जाता है कि प्रभास क्षेत्र में है। सब लोग यहाँ दर्शनार्थी लोग सोमनाथ पहले आके दर्शन करते हैं, उसके बाद गीता मंदिर, त्रिवेणी संगम में स्नान करते हैं और भालका तीर्थ जाके दर्शन करके अपने जीवन का कृतार्थ बनाते हैं। કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ભગવાનનો અનુભવ થાય છે અને સોમનાથમાં તો જાણે દરેક કણમાં શિવ તત્વનો અનુભવ થાય છે. અરબી સમુદ્રની લહેરો જાણે મહાદેવના ચરણોમાં નમન કરી રહી હોય. મંદિરની ધજા જાણે આકાશને સ્પર્શીને શિવ મહિમા ગાઈ રહી હોય અને ભક્તોના હૃદયમાંથી નીકળતો એક જ નાદ સમગ્ર વાતાવરણને શિવમય બનાવી રહ્યો છે. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ માસ દરમિયાન શિવ ઉપાસના, જળાભિષેક અને ઓમ નમઃ શિવાયના જાપનું વિશેષ મહત્વ છે. અને જ્યારે આ ભક્તિ સોમનાથ જેવા પવિત્ર જ્યોતિર્લિંગના ધામમાં અનુભવાય ત્યારે તેની અનુભૂતિ ખરેખર શબ્દોથી પરે બની જાય છે. ભારતમાં સૌથી પહેલું બેરિયર ફ્રી મંદિર હોય તો આ સોમનાથ ભગવાનનું છે. જ્યોતિર્લિંગમાં સૌથી પહેલા જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું નામ બોલાય છે. હું અહીંયા જોઈ રહ્યો છું, મારા જેવા કેટલાય વિકલાંગો અહીંયા વ્હીલચેરમાં આવે છે અને ભગવાન સોમનાથના બહુ સહેલાઈથી દર્શન કરે છે. આવું મંદિર સમગ્ર દેશમાં કોઈ જગ્યાએ નહીં હોય. મને આવ્યાને 5 જ મિનિટમાં મહાદેવ દાદાના દર્શન કરાવ્યા. મારા બધા દિવ્યાંગ મિત્રોને પણ હું જણાવું, કદાચ નરેન્દ્ર મોદી ન હોત ને તો આજે પણ તમે લોકો દર્શન કરતા કરતા થાકી જાત. ગમે તેટલા 1995નો વિકલાંગ ધારો કોઈ અમલ ન કરત. આ એક એવું મંદિર છે કે માન્ય નરેન્દ્ર મોદી એના અધ્યક્ષ પણ છે. અવારનવાર એમની મિટિંગોમાં એ દિવ્યાંગોનું જ પૂછે છે કે દિવ્યાંગોને કેમ છે. કોઈ દિવ્યાંગને કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ એવી એમની હંમેશા ભાવના રહી છે. કદાચ આ જ કારણ છે કે શ્રાવણ માસમાં સોમનાથની મુલાકાત લેતા ભક્તો માત્ર દર્શન કરીને પાછા ફરતા નથી, પરંતુ પોતાની સાથે એક આધ્યાત્મિક અનુભૂતિ લઈને જાય છે. મહાદેવના દરબારમાં કોઈ મોટું કે નાનું નથી, કોઈ ધનવાન કે ગરીબ નથી. અહીં સૌ ભક્ત છે અને સૌની ઓળખ માત્ર એક જ છે, શિવ ભક્ત. सोमनाथ मंदिर में मैंने दर्शन किए, बहुत ही सुंदर और अच्छी व्यवस्था है। कोई भी दिव्यांग हो या बुजुर्ग व्यक्ति हो जो चलने में असमर्थ हो, निसंकोच होकर यहाँ आ सकता है। यहाँ पे आपके लिए गाड़ियों की, व्हीलचेयर की सारी व्यवस्था है, लिफ्ट व्यवस्था है। मंदिर परिसर में सारी सुविधाएं आपको मिलेगी। आपको बहुत ही सुविधाजनक दर्शन हो जाते हैं। और मंदिर परिसर में अगर आप अकेले भी आते हैं तो यहाँ का स्टाफ आपकी मदद करने के लिए रहता है। इस संस्था में वास्तविक में उनका दिखता है कि जहाँ से कुछ मंदिरों में जैसे व्यवस्था नहीं रह पाती है, पर यहाँ बढ़िया व्यवस्था है। आप आसानी से आ जा सकते हो और उनका समर्पण भाव दिख रहा है।
महादेव से प्रार्थना है कि समस्त भारत स्वस्थ रहे, समृद्ध रहे और निरंतर प्रगति करता रहे। શ્રાવણના પવિત્ર દિવસોમાં સોમનાથ ધામમાં ભક્તિનો આ માહોલ સતત ગાઢ બની રહ્યો છે. ઘંટારો વચ્ચે મહાદેવની આરતી, મંત્રોચ્ચાર વચ્ચે જળાભિષેક અને હર હર મહાદેવના નાદ વચ્ચે દર્શન કરતા શ્રદ્ધાળુઓ. આ સમગ્ર દ્રશ્ય સોમનાથને વધુ દિવ્ય અને અલૌકિક બનાવી રહ્યું છે. જય સોમનાથ. 13 ઓગસ્ટથી જ્યારે શ્રાવણની શરૂઆત થઈ રહી છે ત્યારે સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસ દરમિયાન આવતા ભક્તોને ભોજન, ભક્તિ અને પૂજા વિધિનો લાભ મળે એ માટે ટ્રસ્ટ દ્વારા, ટ્રસ્ટની ટીમ દ્વારા શરૂઆતથી પ્લાનિંગ કરી અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને 13 ઓગસ્ટથી લઈને 11 સપ્ટેમ્બરે જ્યારે શ્રાવણ મહિનાની પૂર્ણાવતિ થાય ત્યારે શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાનના રોજે રોજના શિંગારની પૂજા વિધિનો લાભ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન પૂજા બુક કરાવીને કરી શકશે. તે સિવાય શ્રાવણ માસ દરમિયાન સવાલક્ષ બિલ્વ પૂજા, વિશેષ સ્વાભિમાન પૂજા, સોમેશ્વર પૂજા, ભાગ પૂજા જેવી પૂજાઓનો લાભ લઈ શકશે. ખાસ કરીને આ વર્ષે ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે જુદા જુદા 9 સ્લોટમાં યજ્ઞ કરવામાં આવશે. એક સ્લોટમાં 100 થી વધારે લોકો ભાગ લઈ શકશે. ખાસ કરીને લોકો આ યજ્ઞમાં સારી રીતે શાસ્ત્રોક્ત રીતે 51 જેટલી મહામૃત્યુને જાપની આહુતિ આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. લોકો ધોતી પહેરીને આ પૂજામાં બેસી શકે એ માટે ટ્રસ્ટ દ્વારા ત્યાં કાઉન્ટર ખોલી અને ધોતીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને બુકિંગ માટે ત્યાં ઓફલાઈન કાઉન્ટર ઉપર પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શ્રાવણમાં તેમજ શિવરાત્રિમાં સામાન્ય માણસ પણ પૂજા વિધિમાં ભાગ લઈ શકે એ માટે અલગ અલગ પૂજા વિધિ લોન્ચ કરવામાં આવતી હોય છે. આ વખતે વિશેષ 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ જાપની પૂજા વિધિ કરવામાં આવશે. ખાસ કરીને આ પૂજા વિધિમાં ગીર સોમનાથ જિલ્લાના ખાસ જે ગૌપાલક ખેડૂતો જોડાઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ખેડૂતો દ્વારા એક ગાયનું છાણું યજ્ઞ માટે ટ્રસ્ટને અર્પણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અને એ માટે એમને ત્યાં પોતે પોતાના ગામમાં આ છાણા એકઠા કરી અહીંયા સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ ટીમ દ્વારા ગોઠવવામાં આવી છે. આ રીતે લોકો આખા શ્રાવણ માસના યજ્ઞમાં પણ એક છાણું આપીને જોડાઈ શકશે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન બહારથી આવતા યાત્રિકોને પણ સારી સુવિધા, પાર્કિંગ, ભોજન જેવી વ્યવસ્થા, પૂજા વિધિ, પ્રસાદ કાઉન્ટર, ક્લોક રૂમ, શૂ હાઉસ ને પણ બમણી કરવામાં આવી છે, જેથી કરીને લોકોને सुविधा मળી रहे। मेरा नाम निधिका शुक्ला है और मैं पुणे महाराष्ट्र से हूँ और हम लोग यहाँ पे सोमनाथ जी के दर्शन करने आए हैं। ये 12 ज्योतिर्लिंग में से एक ज्योतिर्लिंग सर्वप्रथम ज्योतिर्लिंग है और यहाँ हमारे काफ़ी अच्छे दर्शन हुए। साथ में हम यहाँ भोजन प्रसादी ले रहे हैं। भोजन प्रसादी काफ़ी अच्छी है, यहाँ का स्टाफ भी बहुत अच्छा है और मैं यहाँ 6 साल पहले आई थी तो तब से लेके अभी तक काफ़ी प्रोग्रेस में है। તો આ છે શ્રાવણ માસમાં સોમનાથની દિવ્યતા, જ્યાં ભક્તિ માત્ર જોવા મળતી નથી પરંતુ અનુભવાય છે, જ્યાં દર્શન માત્ર આંખોથી નથી થતા હૃદયથી થાય છે અને જ્યાં મહાદેવના દ્વારે પહોંચીને દરેક ભક્તના મનમાં એક જ પ્રાર્થના નીકળે છે, હર હર મહાદેવ, જય સોમનાથ।